ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિમાં ગીતો ગુંજી ઉઠ્યા હતા। નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનો સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીમાં સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આગમન થયું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાંપા, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીનો સ્ટાફ, પોલીસ જવાનો, આમોદ નગરપાલિકાના પ્રબુદ્ધ નાગરિકો, વેપારી આગેવાનો, પ્રજાપતિ બ્રહ્માકુમારીઝની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લઈ અને તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ ઉપરાંત આમોદ નગરપાલિકાની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ પણ યાત્રામાં જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે દેશભક્તિના ગીતોના સથવારે નગરના રાજમાર્ગો, તિલક મેદાન, દિલાવર મંજિલ, જનતા ચોક, સરીપા પોળ, મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરત ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં આવી હતી। તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાઝની ભાવના જાગૃત કરી હતી। રાષ્ટ્રગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમોદ નગરના વિવિધ પ્રબુદ્ધ નાગરિકો, આમોદ નગર વેપારી એસોસિએશન, આમોદ નગરની રાષ્ટ્રપ્રેમી જનતા અને આમોદ નગરમાંથી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પક્ષના સભ્યો પણ હાજર રહ્યા। સાથે સાથે આમોદ નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો, સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા। સાથે સાથે આમોદ નગરમાં સમાવિષ્ટ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પીએસઆઈ શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ અવારનવાર વધતો જ રહે તે માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું। અને આ કાર્યક્રમના કન્વીનર ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડિયા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગવો ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા। એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર। આમોદ શહેર સંગઠન એમાં ખાસ કરીને મહામંત્રીશ્રીઓ જેમાં ભીખાભાઈ લીંબચિયા અને પ્રમોદભાઈ પણ હાજર રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમને લીલી ઝંડી આપનાર આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી હાજર રહ્યા। આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર। ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીમાંથી પધારે પ્રીતિ દીદી અને એમના સાથી મિત્રો એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ જંબુસર।